મરિયા શેઠની મિત્રો, હવે કાલ આપણે સવારમાં એક વિડીયો બનાવ્યો હતો. એના પપ્પાને પરિવારવાળા આવ્યા હતા કે છોકરો અમારો ક્યાંક ખોવાઈ ગયો છે. હવે આજે અમારો છોકરો હતો, આ જો એમનો મળી ગયો છે, બરાબર છે. હવે અત્યારે હું દરેક વિડીયોમાં કહું છું મારા મિત્રો, મારા પરિવારના સભ્યો, કે તમારી ખરી કોઈ ચિંતા કરવા વાળું હોય ને તો તમારો પરિવાર હોય છે. તમારો મોટો ભાઈ હોય, તમારી બહેન હોય, તમારા પપ્પા હોય, અથવા તમારા કોઈ સારા રિશ્તેદાર હોય, જેને તમારી સૌથી વધારે ચિંતા હોય ને તમારી ચિંતા કરે ને ચિંતા તમને દાંતમાં કે તમે મોડા આવો, તમે ક્યાંક રખડતા હો, ગલત રસ્તે જતા હો, એની ચિંતા પરિવારે જ કરવાનું છે. બાર વાળું ના કરે. બાર વાળું તો અમુક જણા ઈચ્છતા હોય કે છોકરો ગલત લાઈનમાં જતો રહે તો આપણે સારું, પણ પરિવાર સાચી ચિંતા કરતો હોય. આ ક્રિકેટ રમવા જતો તો હજી નાનકડો, એના મોટા ભાઈએ કીધું કે એટલો મોડો 10 વાગે ઘરે નહીં આવવાનું, તારે બેટા 8 વાગે આવી જવાનું. હવે એને ખોટે લાગી ગયું અને કોકની સાયકલ હતી, સાયકલ લઈને 150 કિલોમીટર 2 દિવસમાં મહેસાણા પહોંચી ગયો. બરાબર છે. તો અમારા બધાના નસીબ સારા, એના મા બાપના કરમ સારા કે આ છોકરું ત્યાં રાજી ખુશી મળી ગયું. ત્યાં પોલીસ મિત્રોના મદદથી કાલે સાંજે લઈને આપણે અહીંયા અમદાવાદ એને આવી ગયા. બરાબર છે. હવે બેટા નહીં જાય ને? આ બધાને કહે કે હવે હું આજ પછી ક્યારેય નહીં જાઉં. નહીં જાય? એમને કહે કે સોરી, હવે હું ભણીશ ને મારા પપ્પાનું નામ રોશન કરીશ. એવું જબાન આપું તો અગર બહુ સારું ભણજે અને તું આગલા વર્ષે અગર સ્કૂલમાં ટોપ કરશે ને તો તારે છે ને જીન્સ ને ટી શર્ટ મારા તરફથી મારી ઓફિસે આવી લઈ જજે, મારી પ્રોમિસ. ઓકે બેટા? હવે ક્યાંય જતો નહીં. આ તો કે ને પપ્પા, બેટા પપ્પા નહીં કે ભાઈ નહીં કે તો કોણ કહેશે આપણને? મારા પપ્પા તો છે નથી બેટા, ભગવાનના ઘરે જતા રહ્યા. તો હું તો એવું કહું કે મારા પપ્પા મને મારે, મને કે, પણ મારે તો કહેવાના બી નથી. તારા તો પપ્પા તને બેઠા છે સમજાવવા માટે. બેટા આપણું એક જ મકસદ રાખવાનું, આપણે ભણવાનું, આપણે જીવનમાં આગળ વધવાનું. કે મારા પપ્પા પેડલ ચલાવે, મજૂરી કરે, હું મારા પપ્પાને ક્યારેય ઘરમાં બેસાડું કે પપ્પા હવે તમે આરામ કરો, તમારો છોકરો મોટો થઈ ગયો. એવું કરશે ને બેટા? સરસ બેટા, થેન્ક યુ. આ જો કાકા મળી ગયો ને ભાઈ, કાકા બતાય એમના પરિવાર વાળા. હા નહીં કાકા, એ બહુ હોશિયાર થશે ને બહુ સારી જગ્યાએ જશે, એ ગેરંટી છે. હોશિયાર છે છોકરો.